મને સપને દર્શન થાય ઓ એક ભરોસો દાને વનો મને સપને દર્શન થાય એ હું તો લળી લળીને પાય લાગુ ઠાકર મારું ખૂબ રાજે હું તો ભગતિ ભવ ભવની માગુ ઠાકર મારું ખૂબ રાજે અને બેઠા છે મહારાજ ઓ ચવાળા પીરાણું જાગતું અને બેઠા છે મહારાજ મારા વલકુ બાપુ ગુણ ગાવે ઠાકર મારો ખૂબ રાજી પ્રેમે ચરણે ફૂલના ચડાવે ઠાકર મારો ખૂબ રાજી ચમકતી અને મૂર્તિ સણો સરા સુહાગ ઓ સોના જેવી ચમકતી અને મૂર્તિ સણો સરા સુહાગ હે નીરુ બાપુએ સ્થાપના કીધી ઠાકર મારો ખૂબ રાજી જેને ભગવી ચાદર ઓઢી લીધી ઠાકર મારો ખૂબ રાજી શોભતા અને ફરકે નકળંગી નિશાન એ શિખર મંદિર શોભતા અને ફરકે નકળંગી નિશાન એવું જગ્યાનું તપોબળ ભારે ઠાકર મારો ખૂબ રાજી આજ નમનું કરે છે નાર નારી ઠાકર મારો ખૂબ રાજી મહિમા ઘણો સૌ પ્રસાદે પાવન થાય એ રોટલાનો મહિમા ઘણો સૌ પ્રસાદે પાવન થાય આવા ગુણના સંત રામ ગાવે ઠાકર મારો ખૂબ રાજી પીરના શરણે શીશ નમાવે ઠાકર મારો ખૂબ રાજી હું તો લળી લળીને પાય લાગુ ઠાકર મારો ખૂબ રાજી હું તો ભક્તિ ભવ ભવની માગું
મારો ખૂબ રાજી હું તો લળી લળીને પાય લાગુ ઠાકર મારો ખૂબ રાજી
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય 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 હનુમાન ગોસાઈ જય 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 કૃપા કરો ગુરુદેવ કી નાઈ કૃપા કરો શ્રી રામ જય જય રામ શ્રી રામ બોલીએ દ્વારકાધીશ કી રાંદલ માત કી છાયા દેવી માત કી ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આજના નવમનો દિવસ છે. ભગવાન કૃષ્ણનો કાલ જન્માષ્ટમી ગયો. આજે આપણે રાંદલમાંના નવા લોટા બનાવ્યા અને એની સ્થાપના કરીને આપણે અહીંયા રામદેવજી મહારાજ રામાપીરની દયાથી રાંદલમાંની સ્થાપના આપણે કરી. મારી કોઈ એવી ઈચ્છા નહોતી કે આપણે દડવા ગામ બનાવવું છે, દડવા ધામ બનાવવું છે, એવું કોઈ વસ્તુનો મારો ઈરાદો નહોતો. મારું જે કામ ધાર્યું જેટલું થઈ ગયું એટલા માટે થઈ અને મને પૂજી આવ્યું આત્માથી એટલે મેં રાંદલ આ તેડ્યા અને કોઈ વસ્તુની મારી માનતા નહોતી. મને પૂજી આવ્યું કે રાંદલમાંને તેડવાથી ગોવણિયું જમાડવાથી આપને જે મનની અંદર ફીટ પડે સરસ મજાનું શાસ્ત્ર સંમત વાત. એટલે આપને ખાસ એટલું જ કહેવા માગું છું કે રાંદલમાં તેડવાનો હેતુ હું તમને કેટલા માટે કહું છું કે તમારા કોઈ પણના ઘેરે દીકરો દીકરી ન હોય અને રાંદલ આપણે અગાઉ તેડી નાખ્યું. અમુક કુળમાં એવો રિવાજ હોય કે લગ્ન ટાણે રાંદલ તેડે. અમુક કુળમાં એવો રિવાજ હોય કે જે વહુ આવે એને સારા દિવસો હોય પછી એને શ્રીમત કરીને રાંદલ તેડે. કોઈ જગ્યા અગાઉ તેડવામાં આવે પણ ટૂંકમાં આપણે 18 વર્ણ છે ને રાંદલ તો તેડવા જ પડે, એમાં છૂટક્યો જ નથી. એટલે રાંદલમાં જે તેડવાનું છે એનું એક મહત્વ એટલા માટે છે. સૂર્યનારાયણના પત્ની છે છાયાદેવીનો આખો ઇતિહાસ હું આપણે અત્યારે જ મારી આગળ સમય નથી. પછી આ 2 મુખ શું કામ કરવામાં આવ્યા એ તમને ખુલાસો કરી દે. એક જ મુખ કેમ ન રાખ્યું? અને રાંદલમાં લગભગ તમે જુઓ તો ભૂમિની અંદર બેઠા હોય. એનું જે સ્થાપન એટલે આતારની વાત નથી. જ્યાં મંદિરો રાંદલમાંના છે લગભગ વાયની અંદર હોય, કાંઈ અંદર કંઈ ગુફા જેવું હોય એમાં હોય. એટલે આપણે રાંદલમાંને કંઈ ગુફામાં તે ભોંયરામ પધરાવા એવું કંઈ નથી. એટલે રાંદલમાંને આપણે મોસી લોટા બનાવ્યા અને મેં એવું નક્કી કર્યું કે મારા ગામમાં કોઈ પણ વ્યક્તિને રાંદલ તેડવા હોય તો એને 2 લોટા લઈ જવા હોય તો અહીંથી લઈ જાય. આનું કાંઈ ભાડું માતાજીનું ન હોય, લઈ જાય ને સવારમાં પાછા મેકી જાય વળતી દી. એટલે જેને લઈ જવાને છૂટ છે. શ્યાર છે ને શ્યાર થોડાક દીમાં આવશે. એટલે વલકુ બાપુએ બહુ સરસ આશીર્વાદ આપ્યા. બાપુએ બધા માતાજીને સાંડલા કર્યા, આરતી કરી અને બાપુએ બહુ સરસ જવાબ રાંદલમાં વિશે બહુ સરસ મજાનો આપ્યો કે બાપુ એક વસ્તુ યાદ રાખજો, આખા વિશ્વના ગોળા ઉપર સૂર્યનારાયણ વગર કોઈને ન હાલે. અને સૂર્યના પત્ની છે એટલે તમે જ્યારે સૂર્યના પત્ની જ્યારે અહીંયા વગર માનતાના વગર કોઈ કામના જ્યારે તમે તેડાવો ને અને એની જેટલી મન કે બાપુ કે ગોવણી વંશથી જમવા આવે ને એટલે તમે સમજી લેજો જે ગોવણી તમે જે છૂટ આપી મને ગમ્યું કે ભાઈ દીકરી હોય, વહુ હોય, કુંવારા હોય, પછી વિધવા હોય, એ તમામ જે છૂટ આપીને એમાં બાપુ કે મોટામાં મોટો તમને એ લાભ મળશે કે સ્ત્રી છે ને એ હંમેશના માટે શક્તિ કહેવાય. અને શક્તિ છે અને એને તમે જમાડી દો અને એને પૈસાની કોઈ આશા નથી આવતા, ખાવા કોઈ નથી આવતા, 10 રૂપિયા લેવા નથી આવતા, પણ હોશથી જ્યારે તમે
રાંદલમાના ગૌણી તરીકે થાવ ને ત્યારે હું તમને એટલું ચોક્કસ કહું છું કે મારો અનુભવ આત્માનો જે થયો એ કહું કે જેટલા જેટલા તમે ગૌણી થયા છો ને એ આવતી છે. વરસાદ હતો તોય તમે એટલું માણા થયું હોય તો ગણ્યું અમે 400 માણા એટલી વરસાદ હતું તો થયું 400 450 છોકરા જુદા 500 600 માણા કારણ કે એક 10 રૂપિયા આપી એમાં કોક 2 નોટ લઈ જાય નકર તો ગણતરી થઈ જાય. એટલે રાંદલમાની કૃપાથી આપણે આ કાર્યક્રમ જે બન્યો મેં હમણાં જ અમારા બાવસનબેન ગન્નાને કહેતો હતો કે કોક તો દાતાર આવી જ જાય છે. આજે જામનગરથી મારે ફોન આવ્યો અને અંદરુતસિંહ કરીને જાડેજા દરબાર છે એને કીધું બાપુ રાંદલમાનો ખર્ચ કેટલો? મેં કીધું અમે કોઈ દી કાંઈ ગણ્યો નથી કાંઈ નથી. મને કે ઈ રાંદલમાનો જે આજનો તેડ્યો ધોમ વરસાદનો અમે જોયા સચબ મૂક્યું હોય એમાં એ રાંદલમાના નિમિત્તે હું 51,000 રૂપિયાને મોકલાવી દઉં. હવે તમે વિચાર કરો કોઈને આપણે કીધું હતું ઓલ ખોરે કીધું હતું તોય આવી ગયું હાલ ખોરે કીધું નતું તોય આવી ગયું. બસ આપણે આની ઉપર શરૂ થાય એટલે આ આપણે પૈસા લેવાનું જ કર્યું. પણ હું કાલ એટલા માટે બોલી નાખું કાલ સવારે સડી જાય તો એમ થાય બાપુ બોલ્યા નહીં અમારું. અને અત્યારે નિમબેને વલ્કુ બાપુને ભેટ પૂંજા આપી સન્માન કર્યું વિપુલભાઈ ભેટ પૂંજા આપી એ બધા હવની રીતે બધા આપે ને એમની દીકરી જો આ છે ને કઈ ગાંડી તે ડાય એવું નથી પગ આમ હાલવામ છે રાંદલમાં ટાંટકી આપી દે છે. મારો ભરોસો છે ને દ્વારકાધીશની કૃપા ઉતરે નકર કમાય છે ઘણું કઈ થોડું નથી કમાતો. એટલે કાંઈ ચિંતા ન કરતા. અને બીજું જે આપ બધા અહીંયા આવ્યા છો એનું ગૌણીનું માધ્યમ ખાલી કહી દઉં કે રાંદલમાની ગૌણી તમે થાવ ને તો શાસ્ત્ર નિમિત્ત તમને એનો ઉલ્લેખ આખો આવતી રાંદલમાના ઓલામાં વાંચી દઈશ જેમાં છે એમાં એક ભાઈ વાંચશે કાં હું મોઢે કરી લઈશ તો હું વાંચી દઈશ. એમાં એમ કીધેલું કે રાંદલમાની જે દીકરી તે વહુ તે ડોશી ગૌણી થઈને માતાજીની પ્રસાદ લઈ આવે બરોબર એના રાંદલમાં જીવે ત્યાં આંખું ટાંટિયા ન જવા દે. હા મેં સાંભળ્યું મેં પાનું છે હું કાલપમથી એવું લાગે તોડીને લેતો આવી એટલે ટાંટિયા નાખ્યું ન જાય. એટલે આપ બધાએ પ્રેમથી બધાએ હું નકર મને ઘણી ફેરી એમ થાય કે મારા મગજના કાંઈ ઠેકાણું નથી હાવ ગાંડા જેવું મારું ભાષણ હોય અને છતાં લોકો કેમ મારી વાહે હું તમને કહું બધા માને છે. પણ મને આજ ખબર પડી કે તમે મને નથી માનતા દાન મહારાજને માનીને આવો છો અને મારી આજ્ઞા બધા પાળો છો બધો વરણ ભલે તમે ગમે ને જાતા હો આવતા હોય એનો મારો કોઈ વિરોધ નથી પણ તમે લોકો મારી આજ્ઞા પાળો છો ત્યારે રાંદલમાની સાક્ષી હું કહું છું કે તમને 3 વસ્તુ પ્રાપ્ત થાય યાદ રાખજો. પહેલું તમને રાંદલમાં કૃપા કરે અને તમારા ઘેરે કોઈ પણ દીકરો હોય તો તમારી દીકરી હોય હું પ્રાર્થના કરું છું ખાલી એ કોઈ પણની દીકરી હોય ને એને ઘરે છોકરા તે છોકરી હારા સંતાનોની પ્રાપ્તિ થાય. મારું પહેલું પ્રાર્થના. એક પણ છોકરો તમારો દુબળો પાકે નબળી દીકરી પાકે તમે શું કરી લો? રાંદલમાને આપણે કેટલી પ્રાર્થના કરી હોય કેટલી માનતા કરી હોય અને પછી કેવો થાય. એટલે રાંદલમાને મારી પહેલી આ પ્રાર્થના તમને આવા આશીર્વાદ મળે. બીજી મારી રાંદલમાને એવી પ્રાર્થના છે કે હે માં અમારી કાંઈ પણ ભૂલ થતી હોય કાંઈ પણ અમારી કાંઈ કશું રહી ગયું હોય તો માં અમને એટલું કહેજે કે અમે 3 વસ્તુ અમારા જીવનમાં ન થવું જોઈએ. અસત્ય ન થવું જોઈએ નબળા વિચારો ન આવવા જોઈએ અને તારી સામે બેહીને અને જે કાલા ગેલી ભાષા કરવી એમાં અમારી ભક્તિ વધે ને અમારો વિશ્વાસ વધે. અને અમારી કાંઈ પણ ભૂલ થતી હોય તો તમારો પતિ કાયમ સર ઉગે સવારમાં ઉગે ને હાજી હાથમે સવારમાં ઉગે ને હાજી હાથમે એને ખાલી એટલું કહેજો કે અમારું રક્ષણ કરે ને અમને હોસ્પિટલે ન લઈ જાય. એટલે મારી એક આ પ્રાર્થના તમારે બધાએ વતી છે. અને ત્રીજી પ્રાર્થના એ છે કે જેટલા અહીંયા આવો છો એને રાંદલમાને દાન બાપુને બેયને હું કહું કે હે દાન બાપુ હે રાંદલમાં આ લોકો મને
ભાવથી કુભાવથી પ્રેમથી ક્રોધથી જે કાંઈ રીતે મને જે માને છે એવું નહીં કે મને ભગવાન માનજો, મને માને છે અને ન માનતા હોય તોય ભલે, પણ ન માનતા હોય અહીંયા આવે જ નહીં, બધા માને છે અહીંયા આવે છે. એટલે હું દાન બાપુને રાંદલમાને પ્રાર્થના કરું કે જેટલા અહીંયા હોય એ યુટ્યુબમાં સાંભળતા હોય એ બાર ગામ રહેતા હોય એ બધાને એવી શક્તિ આપજે કે આ લોકો કોઈ દી હું તમને કહું એના ઘરે દુઃખ આવે અને પ્રાર્થના ઠાકરને કરવી પડે એવા દિવસો ન આવે. આ મારી ભગવતીને પ્રાર્થના છે, એમાં બધાએ તમે આવી ગયા. એટલે આજનું જે મારું કંઈ લાંબુ પ્રવચન છે નહીં, ખાલી એટલું જ કહેવાનું છે કે આપણે એકાદો ગરબો માતાજીનો ગાય પ્રસાદી વેચીને અને પછી જે તમારે યોગ લાગે ત્યાં સુધી બેસજો. એટલું કહીને આપ બધાને મારા જય સિયારામ, જય દાન મહારાજ. મારે કંઈ કહેવું નથી. તારી માનતાએ કોહિલ આવે ચામુંડમાં ડુંગરવાડી, તારી માનતાએ કોહિલ આવે ચામુંડમાં ડુંગરવાડી, તારી માનતાએ કોહિલ આવે ચામુંડમાં ડુંગરવાડી, તારી માનતાએ કોણ કોણ આવે ચામુંડમાં ડુંગરવાડી, તારી માનતાએ કોણ કોણ આવે તારી નામતે બજાયું ફરું કે ચામુંડમાં ડુંગરવાડી, તારે તાર માથે ચડાયું ફરું કે ચામુંડમાં ડુંગરવાડી, તારી માનતાએ વાજિયા આવે ચામુંડમાં ડુંગરવાડી, તારે માનતાએ મારી વાંચિયાને પુત્ર આપો ચામુંડમાં ડુંગરવાડી, મારી વાંચિયાને પુત્ર આપો ચામુંડમાં ડુંગરવાડી. માતા ભાઈ ગોહિલ વિનાવે આવો ને માયા ભાઈ ને વિનાવે માયાવો ને માતા ભાઈ ગોહિલ વિનાવે આવો ને માયા ભાઈ ગોહિલ વિનાવે માયાવો ને મા પાવેણા ભૂપતિ વિનાવે આવો ને મા પાવેણા ભૂપતિ વિનાવે માયાવો હે મારી આલો હે મારી કોહિલ કુડ તારી જાય ખોડલમાં આવો ને મારી કોહિલ કુડ તારી જાય ખોડલમાં આવો ને હે મારું કોહિલ કુડ તારી જાય ખોડલમાં આવો ને મારું કોહિલ કુડ તારી જાય ખોડલમાં આવો ને આવો ને ખોડિયાર માવડી રે આવો ને માયાવો ને ખોડલ આવો ને માયાવો ને મા ભાવે આ ભાવથી વિનાવું રે આવો ને મા હરના ભાવથી વિનાવું માયાવો ને હે મારી કરજો અમારી સહાય ખોડલ આવો ને મા કરજો અમારી સહાય ખોડલ માયાવો ને હે મારી કરજો અમારી સહાય ખોડલ આવો ને મા કરજો અમારી સહાય ખોડલ માયાવો ને ભાવેના ભૂપતિ વિનાવું રે આવો ને મા ભાવેના ભૂપતિ વિનાવું માયાવો ને હે મારી કોહિલ કુડ તારી જાય ખોડલમાં આવો ને મારી કોહિલ કુડ તારી જાય ખોડલમાં આવો ને હે મારયા જુએ તારી વાટડી રે આવો ને મારયા જુએ તારી વાટડી માયાવો ને હે મારયા જુએ તારી વાટડી રે આવો ને મારયા જુએ તારી વાટડી માયાવો
એ મારા મોંઘેરા થાવ ને મહેમાન ખોડલમાં આવો ને તારા મોંઘેરા થાવો મહેમાન ખોડલમાં આવો ને એ મારા મોંઘેરા થાવ ને મહેમાન ખોડલમાં આવો ને મારા મોંઘેરા થાવો મહેમાન ખોડલમાં આવો ને માતા ભાઈ ગોહિલ વિનવરે માં આવો ને માયા તા ભાઈ કોહિલ વિનવે માયાવો ને મારી આતા ભાઈ ગોહિલ વિનવરે માં આવો ને મારી આતા ભાઈ કોહિલ વિનવે માયાવો ને ગમતું નથી ગમતું નથી ગમતું નથી રે ગમતું નથી ગમતું નથી ગમતું નથી